સ્વર્ગીય પિતા, અમારા આકાશમાંના અમારા બાપ, આકાશ અને પૃથ્વીને ઉત્પન્ન કરતા જીવતો અમારો દેવ, અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને આરાધના કરીએ છીએ, કેમ કે આરાધનાની યોગ્ય આકાશ અને પૃથ્વીમાં તમે એકલા જ દેવ છો. તમારા સિવાય કોઈ પ્રભુ અને દેવ નથી. અમારી એક એક સ્તુતિ આરાધનાની પ્રભુ પ્રાર્થના, સ્તુતિ આરાધનાના સ્તોત્ર તમારી આગળ માન્ય થાવ, પ્રભુ ઈસુના નામમાં. આમેન. પ્રેઝ ધ લોર્ડ ચર્ચ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના પરાક્રમી નામમાં આપ સર્વને આ સુંદર સાબાતની પ્રભાતે ખ્રિસ્ત ઈસુમાં પ્રેમી સલામ થાવ અને આપણા પ્રભુની કૃપા તથા શાંતિ સદૈવ આપના જીવનમાં રાજ કરો. આમીન. પ્રભુની હું ખૂબ સ્તુતિ કરું છું, ધન્યવાદ આપું છું આપ સર્વને માટે. તમે સર્વોત્તમ પરમેશ્વરના બાળકો છો અને બાઇબલ કહે છે સંતોની સભામાં આપણો દેવ ભયાવહ છે. આપણો પ્રભુ આપણી મધ્યે હાજર છે. તેની ઉપસ્થિતિમાં પ્રભુને માન, મહિમા અને ગૌરવ આપતા આજના દિવસને અનુલક્ષીને જેટલા પણ પિતાઓ છો, નમ્ર વિનંતી છે તમે પોતાના પગ પર ઊભા થશો. જેટલાઓને પ્રભુએ બાપ બનવાનું કૃપાદાન આપ્યું, તમે બાપ છો, દાદા છો, સસરા છો, પણ તમને પિતા સંબોધવામાં આવે. પ્રભુની સ્તુતિ થાવ. આપ સર્વને પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં હેપી ફાધર્સ ડે. પ્રભુ ઈસુ તમને પિતા તરીકે, દાદા તરીકે જે પણ તમારું સ્થાન પૃથ્વી પર કુટુંબની અંદર પ્રભુએ આપ્યું છે, એ બાબતોમાં તમે પ્રભુ ઈસુમાં આશીર્વાદો પર આશીર્વાદિત થાઓ. એક નેકીવાન પિતા, પરમેશ્વરની ઈચ્છા પૂરી કરનાર બાપ તરીકે પૃથ્વી પર અને આકાશમાં તમે આશીર્વાદિત થાઓ. આમીન. બેસી જશો. તમારામાં ઘણા બાળકો એવા હશે કે તમે પિતા નહીં બની શક્યા હો, અથવા તમારી પાસે અત્યારે માથાના આચ્છાદન તરીકે પિતા મોજૂદ નહીં હોય પૃથ્વી પરના દિવસોમાં, અને તમે પિતાનું છત ગુમાવ્યું છે, અથવા પિતાને પરમેશ્વરે પોતાની ગોદમાં બોલાવ્યા છે. એવા બાળકો નમ્ર વિનંતી સાથે માનપૂર્વક આપને કહેવા માંગુ છું, તમે ઊભા થશો. Praise the Lord. Very nice. Good. તમે જેટલા બાળકો છો, ઇવન હું પણ છું, કે મારા પિતાજી પૃથ્વી પર નથી, શારીરિક રીતે હું પણ છું, મારા પિતા નથી, પણ પ્રભુનું વચન આપણને બહુ જ સ્પષ્ટ એ પ્રમાણે કહે છે, અનાથોનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે બધા પિતા વગરના નથી. પૃથ્વી પર એવા દિવસો હતા કે આપણા શારીરિક પિતા આપણી સાથે હતા, આપણા ઉછેરમાં સર્વમાં તેઓનો ભાગ હતો, પણ તેઓ નથી. પણ હું અત્યારે પ્રભુનો આભાર માનું છું કે તેઓને તો સ્વર્ગમાં આપણે મળીશું, સ્વર્ગીય શરીરમાં, પરંતુ અત્યારે આપણો આકાશમાંનો બાપ, જેને આપણે ઓ આકાશમાંના બાપ, ઓ અમારા બાપ, ઓ અમારા દેવ, અમારા પ્રભુ તરીકે પોકાર કરીએ છીએ, એ આકાશમાંના બાપની
અદ્ભુત કૃપા, હૂફ, આશીર્વાદ, દોરવણી અને એનો દિલાસો અને છત્રછાયા સદા પિતા તરીકે તમારી સાથે રહો. આમીન. આમીન. બેસી જશો. હું પ્રભુનો ખૂબ આભાર માનું છું કે વિશ્વમાં આ દિવસ એ રીતે ઠરાવવામાં આવ્યો છે કે જે દિવસોની અંદર ફાધર્સ ડે તરીકે એને સેલિબ્રેટ કરવામાં આવે અને દરેક બાળકો પોતાના બાપને ફાધર્સનું વિશ કરે અને પિતાઓ પોતાના બાળકો માટે હરખાવે. પ્રેઝ ધ લોર્ડ. આ એક દિવસ ઠરાવવામાં આવેલો છે, પણ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં એવા પણ દેવના બાળકો છે કે જેઓની પૃથ્વી પર સંતાન ન હતું, મરણ પામ્યા ત્યાં સુધી. અને એ આકુલા પ્રિસ્કિલા એક કપલ હતું કે તેઓએ મંડળીમાં બહુ મોટું કાર્ય કર્યું. એવી પણ એક વ્યક્તિ હતી કે તેને પોતાનું સંતાન હતું જ નહીં અને તે પાઉલ પ્રેરિત એ પ્રમાણે કહે છે, તમને હજારો શિક્ષકો હોઈ શકશે પણ હું તમારો બાપ એકનો એક. પ્રેઝ ધ લોર્ડ. અને પાઉલ પોતાના હૃદયમાં હરખાતો હતો કે તેને પોતાના વંશનું, પોતાના પેટનું બાળક ન હતું, પણ ખ્રિસ્ત ઈસુમાં ઘણાઓને દેવના બાળકો, પોતાના બાળકો તરીકે કૃપા આપવામાં આવી હતી કે તે ઘણા બાળકોને, ઘણા આત્માઓની પ્રત્યે તેને બાપની ફરજ પૂરી પાડી. અને એ એવો એક બાપ રહ્યો જે એને ઠપકાના સમયમાં મંડળીને કે વિશ્વાસીઓને ઠપકો આપ્યો, તેણે શિક્ષણ આપ્યું, તેણે બોધ આપ્યું, તેણે દોર્યા, તેણે ચલાવ્યા પણ. પ્રેઝ ધ લોર્ડ. જ્યારે પૃથ્વી પરનો તેનો પ્રયાણકાળ પૂરો થવાનો હતો, મતલબ દેવે તેને બતાવી દીધું હતું કે હવે પાઉલ તારી સેવા અહીં પૂરી થાય છે અને હું તને મારી પાસે બોલાવવાનો છું. ત્યારે એ જ પાઉલે પોતાના વિશે આમ કીધું. પ્રેરિતોના કૃત્ય તેનો 20મો અધ્યાય અને 16મી કલમ. તે માટે આજ હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસોના લોકો વિશે હું નિર્દોષ છું. સર્વ વ્યક્તિઓ માટે હું નિર્દોષ છું, કેમ કે દેવનો પૂરો મનોરથ તમને જણાવવાને મેં આંચકો ખાધો નથી. તમે પોતાના સંબંધી જે ટોળા પર પવિત્ર આત્માએ તમને અધ્યક્ષો નિમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી દેવની જે મંડળી તેને પોતાના લોહીથી ખરીદી તેનું તમે પાલન કરો. હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહીં રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે અને તમારા પોતામાંથી કેટલાક માણસો ઊભા થશે અને શિષ્યોને પોતાની પાછળ ખેંચી લઈ જવા માટે અવળી વાતો બોલશે. માટે જાગતા રહો અને યાદ રાખો કે 3 વર્ષ સુધી રાત દિવસ આંસુઓ પાડીને બોધ કરવાને હું ચૂક્યો નથી. હવે હું તમને દેવને તેની કૃપાના વચનને સોંપું છું કે તે તમારી આત્મિક ઉન્નતિ કરવાને સર્વ પવિત્ર થયેલાઓમાં તમને વારસો આપવાને સમર્થ છે. મેં કોઈના રૂપાનો, સોનાનો કે વસ્ત્રનો લોભ કર્યો નથી, પણ તમે પોતે જાણો છો કે મને મારા સાથીઓને જે કંઈ જોઈતું હતું તે મેં આ હાથોથી પૂરું પાડ્યું છે. પ્રેઝ ધ લોર્ડ.
એક આત્મિક પિતા તરીકે, એક આત્મિક દેવના બાળક તરીકે, એક પ્રેરિત તરીકે પાઉલ પોતાનો અંતકરણ, પોતાનો પૃથ્વી પરનો પ્રવાસ પૂરો થતા આ બાબત તે મંડળીના બાળકોને કહે છે. હું આજે આપને કહેવા માંગુ છું કે આપણામાંથી હાલેલુયા દરેકને પ્રભુએ પોતાની ખાસ યોજનાથી બોલાવ્યા છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે દેવ, જો પાઉલ કે મેં દેવનો મનોરથ પૂરો કર્યો છે, તો દેવ આપણા માટે પોતાનો મનોરથ પૂરો કરવા કેટલો સમર્થ છે. તો જ્યારે ફાધર્સ ડે ના દિવસે તમે પ્રભુની પવિત્ર હજુરમાં હાજર છો, ત્યારે હું આપ સર્વને માટે જેઓ પિતા તરીકે અહીં છે, જેઓના પિતાઓ છે પણ નહીં, અને જેઓ હજુ પિતા થવાની રાહ જુએ છે અથવા પિતા નથી દૈહિક રીતે, એ દરેક બાળકો માટે પવિત્ર શાસ્ત્ર બાઇબલ અતિશય આશીર્વાદ અને તેના કરારનું આ પુસ્તક છે. પ્રેઝ ધ લોર્ડ. અને બાઇબલ કહે છે કે આકાશ પૃથ્વી જતું રહેવું સહેલ છે, પણ મારા મુખમાંથી નીકળેલો એક પણ શબ્દ પૂરો થયા વગર રહેશે નહીં. આમેન. તો હું ફાધર્સ ડે ના દિવસે પ્રભુની સેવિકા તરીકે આપની મધ્ય ઊભું રહેવાને પ્રભુ આજે સવારે મને જે કૃપા આપી, આ કૃપા માટે મારો હાથ ઊંચો કરી પ્રભુને ધન્યવાદ આપું છું. હાલેલુયા. આવો શાસ્ત્રને આપણે ખોલીશું. યોહાનનો પહેલો પત્ર. યોહાનનો પહેલો પત્ર. અને આપણે વાંચીએ તેની પહેલી, બીજી, ત્રીજી કલમ. યોહાનનો પહેલો પત્ર, ત્રીજો અધ્યાય, 1 થી 3 કલમો. આ પ્રમાણે લખ્યું છે: જો પિતાએ આપણા પર કેટલો બધો પ્રેમ રાખ્યો છે કે આપણે દેવના છોકરા કહેવાઈએ, અને ખરેખર આપણે તેના છોકરા છીએ. તેથી જગત આપણને ઓળખતું નથી, કેમ કે તેણે તેને ઓળખ્યો નહીં. વહાલાઓ, હાલ આપણે દેવના છોકરા છીએ, અને આપણે કેવા થઈશું તે હજુ સુધી પ્રગટ થયું નથી. આપણે એટલું તો જાણીએ છીએ કે જ્યારે તે પ્રગટ થશે ત્યારે તેના જેવા આપણે થઈશું, કેમ કે જેવો તે છે તેવો આપણે તેને જોઈશું. અને જે પોતાના પર એવી આશા રાખે છે તે દરેક જેમ તે શુદ્ધ છે તેમ પોતાને શુદ્ધ કરે છે. આમેન. પ્રાર્થના કરીએ. સર્વશક્તિમાન મારા આકાશમાંના સ્વર્ગીય પિતા, અમે આજે સવારે તારી બહુ સ્તુતિ કરીએ છીએ, કેમ કે પ્રભુ અમે તમારી હજુરમાં આવ્યા છીએ. અમે તમારો આભાર સ્તુતિ કરતા તમને માન, મહિમા અને ગૌરવ આપીએ છીએ. અત્યાર સુધી તમારા બાળકોએ તને ધન્યવાદ અને સ્તુતિના અમે અર્પણ ચડાવી શક્યા, પણ હવે અમે ચાહીએ છીએ કે પિતા તમે અમારી સાથે વાત કરો. મારી વિનંતી છે બાપ, મારા મુખને ખોલો અને મારામાં બોલો. અને આ નિર્બળ માટીના પાત્રમાં તમારો આત્મા, પવિત્ર આત્મા દ્વારા એક બાળકોની સાથે વાત કરે, અને પવિત્ર આત્મા દ્વારા તમે તમારા બાળકોને એ રીતે આત્મામાં બળવાન, ઉત્તેજન, જ્ઞાની, બુદ્ધિશાળી બનાવો કે જેવા તમે સંપૂર્ણ છો તેવા તમારા બાળકો સંપૂર્ણ થાય. પ્રભુ, અમે ફરીથી કહીએ છીએ કે બોલ યહોવા, કેમ કે તારો સેવક સાંભળે છે. આમેન. આમેન. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની ખૂબ જ સ્તુતિ થાવ આજના અદ્ભુત દિવસો માટે. એસ્પેશિયલી ફાધર્સ જેઓ આ જગ્યામાં અત્યારે
મને અહીં ચર્ચમાં સાંભળે છે કે ઓનલાઈન કે વોટેવર યુટ્યુબ, જે કોઈ મને સાંભળી રહ્યા છે અને જો તેઓ પિતાઓ છે, મૌજૂદ છે, તો એ પિતાઓને સંબોધન કરતા પહેલા હું એક એવા પિતાને સંબોધું છું કે જે અનાથનો પણ પિતા છે અને જેઓ પિતા છે તેઓનો પણ તે પિતા છે અને જેઓ પિતા નથી બની શક્યા તેઓનો પણ તે પિતા છે. એવો સર્વ માનવનો પિતા વિશે હું તમારી સાથે વાત કરીશ. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. અને બાઇબલ બહુ જ સ્પષ્ટ કહે છે કે આપણો પ્રભુ એ આખી પૃથ્વીનો પિતા છે અને તેણે આપણને એમ પ્રાર્થના કરતા શીખવાડ્યું, ઓ આકાશમાંના અમારા બાપ. આપણે ગમે તેને બાપ નથી કહી શકતા, પણ દેવનું વચન કહે છે જો પિતાએ આપણા પર એટલો બધો પ્રેમ રાખ્યો છે કે તેણે આપણને દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો છે. આપણે દેવના છોકરા કહેવાઈએ છીએ અને ખરેખર આપણે તેના છોકરા છે. ખોટું નહીં, નામનું નહીં, ખરેખર આપણે તેના છોકરા છે. અને આપણે કેવા થઈશું? બાઇબલ કહે છે જેવો તે છે તેવા આપણે થઈશું. ગુજરાતીમાં એક કહેવત છે કે વડ તેવા ટેટા, બાપ તેવા બેટા. આ ગુજરાતી કહેવત છે. પણ આપણે પ્રભુની સ્તુતિ કરીએ કે આપણા માટે તો દેવ કહે છે માર્કની લખેલી સુવાર્તાના 5મા અધ્યાયની સૌથી છેલ્લી કલમમાં, જેવો તમારો આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેવા તમે સંપૂર્ણ થશો. પ્રેઝ ધ લોર્ડ. અને આકાશમાંના બાપને માટે હું પ્રભુની બહુ જ સ્તુતિ કરું છું કે જે સર્વનો પ્રભુ છે. જો આપણે પૂર્ણ નિયમનું પુસ્તક તેનો 32મો અધ્યાય ખોલીએ, પૂર્ણ નિયમનું પુસ્તક અને તેનો 32મો અધ્યાય, અને ત્યાં પ્રભુ આપણને આ પ્રમાણે કહે છે, હે ના, ઇસ્રાયેલ પુત્રોને પ્રભુ કહે છે કે તમે મારા મુખના શબ્દ સાંભળો. પૂર્ણ નિયમ 32 અને પહેલી બીજી કલમ કહે છે, હે આકાશો કાન ધરો, ને હું બોલીશ, હે પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળ્યો. મારો બોધ વરસાદની પેઠે ટપકશે, મારી વાતો ઝાકળની પેઠે નીકળશે. કુમળા ઘાસ પર ઝરમર ઝરમર વરસાદની પેઠે અને વનસ્પતિ પર ઝાપટાની પેઠે પડશે. હવે છઠ્ઠી કલમ, આપણા મેસેજને અનુલક્ષીને છઠ્ઠું કલમ, ઓ મૂર્ખ તથા નિર્બુદ્ધ લોકો, શું તમે યહોવાને આવો બદલો આપો છો? શું તે તમને ખંડી લેનાર તમારો બાપ નથી? તેણે તેને ઉત્પન્ન કર્યો ને તને સ્થિર કર્યો છે. તે કોણ છે? આપણને ખંડી લેનાર બાપ. પ્રેઝ ધ લોર્ડ. એ આખા પ્રજાને કહે છે કે હું તમારો પિતા, હું તમારો બાપ, તમને ખંડી લેનાર છું. અને આપણે બહુ જ સ્પષ્ટ જાણીએ છીએ કે આપણા પ્રભુએ આપણને તેના મૂલ્યવાન રક્ત દ્વારા ખંડી લીધા છે. અને પ્રભુની ખૂબ જ સ્તુતિ થાવ. જેમ હમણાં મેં વચન વાંચ્યું તેમ ગીતશાસ્ત્ર 68 અને 5, અનાથનો પિતા, વિધવાઓનો ન્યાયાધીશ, એવો ઈશ્વર પોતાના પવિત્ર સ્થાનમાં છે. હાલેલુયા. તમે અનાથ આશ્રમોમાં જુઓ તો એટલા બધા બાળકો અનાથો છે. આપણે ઇવન આપણા પોતાના લોકોમાં, મંડળીમાં એટલા બધા બાળકોને આપણે જોઈએ છીએ કે તેઓને મા પણ નથી અને બાપ પણ નથી અને તેઓ વિશ્વાસી છે. પ્રેઝ ધ લોર્ડ. ફોર એક્ઝામ્પલ, મને મા નથી અને મને બાપ પણ નથી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. એવા ઘણા લોકો હશે જેને મા પણ નથી
અને બાપ પણ નથી, પણ શાસ્ત્ર કહે છે તે અનાથોનો પિતા. પ્રેઝ ધ લોર્ડ. બોલો, અનાથોનો પિતા. આપણને એક એવો પ્રભુ મળ્યો છે કે તે અનાથોનો પિતા છે. આપણે સવારે ઉઠીને રડવા નહીં બેઠા, રે બાપ, મારો બાપ નથી, હું એકલો છું, આમ છું, હવે હું શું કરીશ, મારી માં નથી. ના, તેણે આપણને આશા આપી છે. પ્રેઝ ધ લોર્ડ. બાઇબલ કહે છે આશામાં આનંદ કરો. હું તમને કદી મૂકી દઈશ નહીં, હું તમને કદી છોડી દઈશ નહીં. જુઓ, જગતના અંત સુધી હું તમારી સાથે છું. અનાથોનો પિતા અને વિધવાઓનો ન્યાયાધીશ. ક્યાં છે? પવિત્ર સ્થાનમાં. ક્યાં છે? પવિત્ર. એ કદી અન્યાય કરતો નથી, કદી નજરઅંદાજ કરતો નથી. અને તેણે જેટલા બાઇબલમાં આપણા માટે વચન આપ્યા છે એ દરેક વચનો વિશ્વાસ યોગ્ય તથા સત્ય છે. અને આપણો દેવ જુઠ્ઠું બોલતો નથી. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુના નામને ધન્યવાદ. એ જ પ્રમાણે નવા કરારમાં માર્કની લખેલી સુવાર્તા અને તેનો 6થો અધ્યાય ખોલીશું. માર્કની લખેલી સુવાર્તા અને તેનો 6થો અધ્યાય. અને ત્યાં પ્રભુ પોતાના બાળકોને આ પ્રમાણે કહે છે કે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. પ્રેઝ ધ લોર્ડ. કેવી રીતે પ્રાર્થના કરો? આ રીતે પ્રાર્થના કરો. માર્કથી તેનો 6થો અધ્યાય અને આપણે વાંચીશું હાલેલુયા 9મી કલમથી. હાલેલુયા. માર્કથી 6:9. માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો. કેવી રીતે પ્રાર્થના કરો? આ પ્રમાણે. ઓ આકાશમાંના અમારા બાપ, તારું નામ પવિત્ર મનાવો, તારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપ, અને જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તું અમારા ઋણો અમને માફ કર. અને અમને પરીક્ષામાં ન લાવ, પણ ગુંડાઈથી અમારો છૂટકો કર. કેમ કે રાજ્ય, તા પરાક્રમ, તા મહિમા સર્વકાળ સુધી તારા છે. આમેન. તમે મારી હજુરમાં આવો તો કેવી રીતે પ્રાર્થના કરો? ઓ આકાશમાંના અમારા બાપ. હાલેલુયા. મને પિતા કરીને બોલાવો. અને પ્રભુની સ્તુતિ થાવ કે આપણા બાપે આપણને બાપ કહેવા માટે અધિકાર આપ્યો છે. અને એ જ પ્રમાણે પ્રભુનું વચન માર્કથી તેનો 7મો અધ્યાય અને હું 11મી કલમ વાંચું છું. માર્કથી 7:11. એ માટે જો તમે ગુંડા છતાં તમારા છોકરાને સારા વાના આપી જાણો છો, તો તમારા આકાશમાંના બાપની પાસે. કોની પાસે? આકાશમાંના બાપની પાસે જેઓ માંગે છે તેઓને કેટલું વિશેષ કરીને તે સારા વાના આપશે. બોલો, સારા વાના. રોટલી માંગો, પથ્થર નહીં આપે. બોલો, સારા વાના. હાલેલુયા. બાઇબલ કે છે યાબેશ ની માએ યાબેશને દુઃખમાં એને જન્મ આપ્યો, તેનું નામ યાબેશ પાડવામાં આવ્યું. પણ યાબેશે દેવની આગળ પ્રાર્થના કરી. તેણે 4 બાબતો દેવની આગળ માંગી. અને યાબેશે જ્યારે દેવની આગળ પ્રાર્થના કરી 4 બાબત વિશે, ત્યારે બાઇબલ કહે છે યાબેશ ઇસ્રાએલના દેવને વિનંતી કરી, જો તું મને ખરેખર જ મને આશીર્વાદ આપે, મારી સીમા વધારે, તારો હાથ મારી સાથે રહે, તું મને આપત્તિથી એવી રીતે બચાવે કે મારે માથે કઈ દુઃખ ના આવે, તો હું કેવો ભાગ્યવાન. તેણે જે માંગ્યું તે દેવે તેને આપ્યું. તેણે જે માંગ્યું તે દેવે તેને આપ્યું. અને માટે પહેલું કાળુતાન 4થો અધ્યાય 9મી કલમની શરૂઆત કહે છે યાબેશ પોતાના ભાઈઓ કરતા વધારે નામાંકિત હતો. ધન્ય છે લોકો કે જે દેવની આગળ પ્રાર્થના કરે છે અને દેવ તેઓની પ્રાર્થના જરૂર સાંભળે છે. હાલેલુયા. તે સાંભળ્યા વગર
તે રહેતો જ નથી. હવે પાઉલ પ્રેરિત આપણે ઈસુની માટે વાત કરી, જૂના કરારમાં પણ વાત કરી, પણ પાઉલ પ્રેરિત કોરિન્થની મંડળીને શું કહે છે? પહેલો કોરિન્થી તેનો 8મો અધ્યાય. હાલેલુયા. અને હું વાંચું છું તેની 6ઠી કલમ. પહેલો કોરિન્થી 8 અને 6. તો પણ આપણો તો એક જ દેવ. બોલો, આપણો એક જ દેવ. 10 આજ્ઞામાંની પહેલી આજ્ઞા કે છે એક જ દેવને તું પવિત્ર માન. તો પણ આપણો તો એક જ દેવ એટલે બાપ. કેટલું સુંદર. હાલેલુયા. એક જ દેવ એટલે બાપ છે. તેનાથી સર્વ છે અને આપણે તેના છીએ. અને એક જ પ્રભુ એટલે ઈસુ ખ્રિસ્ત છે, જેને આશ્રે સર્વ છે અને આપણે તેને આશ્રે છે. બોલો, એક દેવ, તે જ આપણો બાપ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. એ દેવ છે, છતાં તેણે આપણી સાથે જે સંબંધ રાખ્યો છે તે પિતા અને પુત્રના ગાઢ સંબંધ જેવો સંબંધ રાખ્યો છે. અને માટે આપણે પ્રભુની સ્તુતિ કરીએ. હવે પાઉલ એફેસીની મંડળીને પણ આ પ્રમાણે કહે છે. આવો આપણે ખોલીએ એફેસીઓનો પત્ર અને તેનો 4થો અધ્યાય. એફેસીઓનો પત્ર 4થો અધ્યાય અને હું વાંચું છું હાલેલુયા તેની 4ઠી કલમથી. જેમ તમારા તેડાની એક આશામાં તમે તેડવામાં આવ્યા છે, તેમ એક શરીર એક આત્મા. બોલો, એક શરીર એક આત્મા, એક પ્રભુ, એક વિશ્વાસ, એક બાપ્તિસ્મા, એક દેવ. બોલો, એક દેવ એટલે સર્વનો બાપ. એક પ્રભુ, એક દેવ એટલે સર્વનો બાપ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. અનાથોનો પણ બાપ જે પિતા નથી બન્યો તેનો પણ બાપ જેવો પિતા બન્યા, તેઓનો પણ બાપ, સર્વનો બાપ. હાલેલુયા. એક દેવ એટલે સર્વનો બાપ. તે સર્વ ઉપર તથા સર્વ મધ્યે તથા આ પણ સર્વમાં છે. આપણામાંના દરેકને ખ્રિસ્તના કૃપાદાન પરિણામ પ્રમાણે પરિમાણ પ્રમાણે કૃપા આપવામાં આવેલી છે. હાથ ઊંચો કરીને કહીએ, હું ખ્રિસ્તમાં ઉત્તમ કૃપા પામેલી વ્યક્તિ છું. તારણ લાયકાત નહીં, તારણ આપણા કોઈ સુકૃત્ય કે કર્મ નહીં, પણ તારણ કૃપા દ્વારા મળ્યું. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. આપણામાંનું કોઈ પાપ વગર ન હતું. બાઇબલ તો કહે છે કે પાપનો મુસારો મરણ છે. અને બાઇબલ એમ પણ કહે છે, પહેલા યોહાન 3:8 ની અંદર, જે પાપ કરે છે તે શૈતાનનો છે. પણ બાઇબલ એમ પણ કહે છે શૈતાનના કામોનો નાશ કરવાને દેવનો પુત્ર એટલે ઈસુ ખ્રિસ્ત પ્રગટ થયો. અને તેણે શૈતાનના સર્વ કામો એટલે પાપ, શૈતાન ચોરી કરવા, મારી નાખવા, નાશ કરવાના ઈરાદા વગર કોઈ ઈરાદાથી નથી આવતો. એ ઈરાદાને દેવે, આપણા બાપે, આપણા પ્રભુએ મનુષ્ય રૂપ ધારણ કરીને પાપના બદલામાં તેણે આપણી પર એટલી પ્રીતિ કરી કે તેણે પોતાનો પ્રાણ, પોતાનું રક્ત આપણા માટે આપી દીધું. અને મૃત્યુ તેને કબરમાં રાખી શક્યું નહીં. હાલેલુયા. બાઇબલ કહે છે મરણ તારો જય ક્યાં, મરણ તારો ડંખ ક્યાં. તે જીવતો હતો ત્યારે જ કીધું હતું. એક માણસે પાપ કર્યું અને આખી પૃથ્વી પર પાપ આવ્યું. પણ બીજો આદમ એટલે ખ્રિસ્ત પોતે નિર્દોષ, નિષ્કલંક, દાગ કરટની વગરનો મનુષ્ય દેહમાં આવ્યો કે પાપને માટે પાપાર્થાપણનું હલવાન, પાપને માટે પ્રાયશ્ચિતનું બલિદાન પોતે બન્યો. અને બાઇબલ કહે છે રક્ત વહેવડાવ્યા વગર પાપોની માફી નથી. તેણે બુંદે બુંદે રક્ત વહેવડાવ્યું, મરણ પર જય પામ્યો, ત્રીજા દિવસ
દિવસે પ્રભુ ઈસુ ખ્રિસ્ત ઉત્થાન પામ્યો. તેણે 40 દિવસ સુધી ઘણાઓને દર્શન આપ્યા અને આજે પણ તે દર્શન આપે છે. અને આજે પણ તે એટલો જ વિશ્વાસુ છે. ઈસુ ખ્રિસ્ત ગઈકાલે, આજે અને સદાકાળ એવો ને એવો છે. પ્રેઝ ધ લોર્ડ. બોલો સર્વનો બાપ, એક દેવ, એટલે સર્વનો બાપ, આપણો બાપ. હજુ હેબ્રીઓના પત્રને પાઉલ પત્ર લખતા એ સ્વર્ગીય પિતા વિશે આ પ્રમાણે કહે છે. હેબ્રીઓનો પત્ર અને તેનો 12મો અધ્યાય. હાલેલુયા. હેબ્રીઓનો પત્ર અને તેનો 12મો અધ્યાય. અને આપણે તેની 9મી કલમ વાંચીએ. હેબ્રીઓનો પત્ર 12 અને 9. વળી આપણા શરીરોના પિતાઓ, આપણા શરીરોના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા. આપણામાંથી કોઈ એવું નથી કે જેણે બાપની થપ્પડ ના ખાધી કે ચૂપલો ખાધો ના હોય. અમે તો અમારા પિતાજી બહુ સ્ટ્રિક્ટ હતા. અમે શિવરાજપુર માઇન્સમાં રહેતા હતા અને મારા પિતાજી જમવા માટે ઘરે આવતા. એક વખત એમ થયું કે અમે બધી બહેનો પડોશી ના વાડામાં જઈને કેરીઓ પાડી આવ્યા. અમારા ઘરે કેરીઓ લાગતી હતી પણ પારકો લાડવો મીઠો લાગે ને મોટો, એટલે અંકલના વાડામાં બેઠા કેરીઓ લઈ આવ્યા અને મારા પપ્પાને ખબર પડી. એટલે દરેકને અમારા ઘરમાં અત્યારે બપ્પો પહેલા રૂમની અંદર જે ડાઇનિંગ ટેબલ છે એના પર એક એકને ઉંચકીને ઊભા કરી દીધા. કમરમાંથી પટ્ટો કાઢ્યો અને સટાસટ મારવા લાગ્યા. મારી પાસે પણ આવ્યા પણ બીક લાગી, મકડાયેલી છે, મારીશ તો મરી જશે. માર્યું પણ ધીમેથી. પેલો કુંભાર ટપલા મારે ને વાસણ તૂટી ના જાય રીતના. અમે બી અમારા બાપનો માર ખાધો છે. અને જે પોતાના બાળકની શિક્ષા કરતો નથી એ બાપ પોતાના બાળકનો શત્રુ છે. હું નહીં પણ બાઇબલ કહે છે. અને માટે પ્રભુ આપણને આ પ્રમાણે કહે છે. 9મી કલમ ફરીથી. વળી આપણા શરીરના પિતાઓ આપણને શિક્ષા કરતા હતા તેમ આપણે તેઓનું માનતા હતા તો પણ આત્માઓના પિતાને એથી વિશેષ માન આપીએ ને તેને આધીન ન રાખીએ અને ન જીવીએ. પ્રભુ કહે છે જેમ પૃથ્વી પરના પિતાઓનું તમે માનતા હતા તેમ તમે આકાશમાંના બાપનું પણ માનો. કેમ કે શાસ્ત્ર આ પ્રમાણે ડિક્લેર કરે છે. હેબ્રી 12 અને 5. વળી પુત્રોની પેઠે સમજાવીને જે તમને બોધ કરવામાં આવે છે તે તમે ભૂલી ગયા. કયો બોધ? એટલે મારા પુત્ર, પ્રભુની શિક્ષાને તું તુચ્છ ન ગણ ને તે તને ઠપકો આપે ત્યારે તું નાસીપાસ ન થા. કેમ કે જેના પર પ્રભુ પ્રેમ રાખે છે તેને તે શિક્ષા કરે છે અને જે પુત્રનો અંગીકાર કરે છે તે દરેકને કોરડા મારે છે. પ્રભુના બાળકો મહાજ્ઞાની સુલેમાન રાજા બહુ જ સ્પષ્ટ કહે છે જે બાપ પોતાના પુત્રને શિક્ષા નથી કરતો તે બાપ પોતાના બાળકનું ભવિષ્ય બગાડે છે. પણ દરેકને પરમેશ્વર પિતાએ બુદ્ધિ આપી છે. હાલેલુયા. અને પ્રભુ ચાહે છે કે દરેક પિતા પોતાના બાળકને યોગ્ય માર્ગે ચલાવે. હાલેલુયા. યોહાનની લખેલી સુવાર્તા 1લો અધ્યાય અને 12મી કલમ કહે છે અને જેટલાએ તેના પર વિશ્વાસ કર્યો અને જેટલાએ તેનો અંગીકાર કર્યો તેટલાને તેણે દેવના છોકરા થવાનો અધિકાર આપ્યો. રોમિયોના પત્ર 8મા અધ્યાયની 14મી કલમમાં કહે છે પ્રભુનું વચન કે જો આપણે દેવના આત્માથી દોરાઈએ છીએ, હે ને, પ્રભુના આત્માથી દોરાઈએ છીએ તો બાઇબલ કહે છે જેટલા દેવના આત્માથી દોરાય છે તેટલા દેવના છોકરા છે. આપણને સનશિપ્સ મળી છે, આપણને પુત્રપણાનો હક મળ્યો છે. પ્રભુનો ખૂબ આભાર.
અને બાઇબલ એમ પણ કહે છે કે તેણે આપણને દત્તક પુત્રપણાનો આત્મા આપી અબ્બા બાપ કહેવાનો તેણે આપણને અધિકાર આપ્યો છે. અને માટે પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે, હાલેલુયા, કે પ્રભુના નામને ધન્યવાદ હો કે પ્રભુએ આપણને એ ભાગ્ય આપ્યું છે કે આપણે આપણા સ્વર્ગીય પિતાનું ભય રાખીએ. જે કોઈ વિશ્વાસી અથવા ખ્રિસ્તી માણસ અથવા દેવ પર વિશ્વાસ કરનારી વ્યક્તિ, કોઈ પણ દાન ધર્મ કરનાર વ્યક્તિ કે કોઈ પણ મહાજ્ઞાની વ્યક્તિ, જો તે ઈશ્વરથી બીતો નથી, દેવને પિતા તરીકે માનતો નથી, તો તેની ધાર્મિકતા, તેના સુકૃત્ય એ કોઈ કામના નથી. કેમ કે બાઇબલ કહે છે કે હું ધન્યાર્પણ અને ચરબીથી ખુશ થતો નથી, અને હું આજ્ઞા પાલનથી ખુશ થઉં છું. એટલે જે પિતાઓ નથી બન્યા, તે જેઓ અનાથો છે, જેઓ દેવની પર પ્રેમ રાખે છે અને દેવને બાપ કહે છે, તેઓ જો દેવની આજ્ઞા પાડે છે તો તે પોતાના કુટુંબોને માટે આશીર્વાદનું કારણ બનશે જ બનશે. હાલેલુયા. અને માટે પ્રભુ ચાહે છે કે તેના એક એક બાળકો પૃથ્વી પરના સમયોની અંદર પ્રભુમાં વિશ્વાસુ રહે. અને જો આપણે તેને વિશ્વાસુ છીએ, એટલે આકાશમાંના બાપને, તો પ્રભુનું વચન માર્કની લખેલી સુવાર્તા તેનો 12મો અધ્યાય અને તેની 50મી કલમ આ પ્રમાણે કહે છે, કેમ કે મારા આકાશ માના બાપની ઈચ્છા પ્રમાણે જે કોઈ કરે છે તે જ મારો ભાઈ તથા બહેન તથા મારી માં છે. આકાશમાંના બાપની ઈચ્છા, બોલો આકાશમાંના બાપની ઈચ્છા. જો આપણે આકાશમાંના બાપની ઈચ્છા પૂરી કરીએ છીએ તો આપણે દેવના સગા છીએ, પ્રભુના સગા છીએ. પ્રભુની સાથે આપણને રિલેશન છે. જે કોઈ મારા બાપની ઈચ્છા પ્રમાણે કરે છે તે જ મારો ભાઈ, મારી બહેન તથા મારી માં છે. અને હેબ્રીઓના પત્રમાં બાઇબલ કહે છે કે તે પોતાને મોટો ભાઈ કહેતા શરમાતો નથી. એ બાપ તો છે, પણ આપણો ભાઈ પણ, પ્રેઝ ધ લોર્ડ, એ બાપ તો છે પણ આપણો મિત્ર. એ બાપ તો છે પણ આપણી માં પોતાના બાળકને ભૂલી જશે, પણ દેવ કહે છે હું તને મૂકી દઈશ નહીં, ભૂલી દઈશ નહીં, તારી તસવીર મારી હથેળીમાં છે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. જો આપણે તેની આજ્ઞા માનીએ છીએ તો આપણને સ્વર્ગીય પિતા સાથે રિલેશન છે. અને દેવની સાથે રિલેશન એ સૌથી મોટું રિલેશન છે. આખી પૃથ્વી આપણને સેલ્યુટ કરતું હોય, એવોર્ડ આપતું હોય, આપણા ગળામાં સમાઈને એટલા હાથ કે આપણાથી ઊંચકી ન શકાય એટલા આપણી પાસે એવોર્ડ્સ હોય, પણ ખ્રિસ્તની સાથે, પિતાની સાથે આપણને સંબંધ નથી. તો બાઇબલ કહે છે માણસ આખું જગતને મેળવે પણ તેનો આત્મા નાશમાં જાય, તેથી તેને સો લાભ. લાજરસ શારીરિક રીતે ગુમડાથી પીડિત હતો. એના ગુમડાને કૂતરા ચાટતા. ભિખારી તરીકે એટલું જૂઠું ખાતો, મતલબ ગરીબ. ગરીબનો મિત્ર કોણ હોય? ધનવાનોના મિત્ર બહુ હોય. ઉડાવ દીકરા પાસે ધન હતું ત્યાં સુધી ઘણા મિત્રો હતા. ધન ખલાસ થયું, બધાય જતા રહ્યા, અને ઉડાવ દીકરો ભૂંડોની સીમ ખાવાના. ધનવાનોના મિત્રો બહુ છે, ગરીબના મિત્રોને શોધવા હોય તોય નહીં મળે. એ જોશે, આમ સાથે ભણતા હોય, આ કરતા હોય, ખાતા હોય, ખબર પડે પેલો આવે છે, નજર લઈ લે કે મારે એને મદદ કરવી પડશે, મારે એ દુઃખ સાંભળવું પડશે. પણ આપણો પ્રભુ નિર્બળોનો પ્રભુ છે, અનાથોના પિતા છે. હાલેલુયા. એને દયા આવે છે. બોલો દયા.
બાઇબલ કે જેવો તમારો આકાશમાંનો બાપ દયાળુ છે તેમ તમે પણ દયાળુ થાઓ. અને બાઇબલ કે છે દયાળુઓને ધન્ય છે કેમ કે તેઓ દયા પામશે. પ્રભુ આપણને એક સ્પિરિચ્યુઅલ કેરેક્ટર શીખવાડી રહ્યો છે. હાલેલુયા. અને સ્વર્ગીય પિતા સાથે જો આપણો વિશ્વાસપણું છે અને આપણે દેવની સાથે જો આપણે જોડાયેલા છીએ તો કોઈને કહેવાની જરૂર નહીં પડે. ઓટોમેટિક આપણે સ્વર્ગીય પિતાના બાળકો તરીકે તેના આશીર્વાદોથી આશીર્વાદિત થઈશું જ. લૂક 8:21. લૂક 8:21. પણ તેણે તેઓને ઉત્તર આપ્યો, આ જેઓ દેવની વાત સાંભળે છે, બોલો દેવની વાત સાંભળે છે તથા પાડે છે, તેઓ મારી માં તથા મારા ભાઈઓ છે. સાંભળે છે અને પાડે છે તે જ ઈસુના ભાઈઓ. ભજન સંગ્રહમાં બહુ સરસ ગીત છે, સગું મારું ઈસુ છે વહાલા વાલું. બહુ સરસ ગીત છે હે ના. જો ઈસુ આપણો સગો છે તો આપણને સાની જરૂર પડે. અને પ્રભુ આપણને એક સ્પિરિચ્યુઅલ સગાઈથી બાંધે છે. અને માટે આપણે ત્રીજા શુક્રવારે પણ એ વચન વાંચ્યું હતું કે જે પ્યાલા પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ઈસુ ખ્રિસ્તના રક્તની સંગતરૂપ નથી. જવાબ છે હા. જે રોટલી પર આપણે આશીર્વાદ માંગીએ છીએ તે ખ્રિસ્તના શરીરની સંગતરૂપ નથી. એટલે આપણે બધા ઘણા બધા હોવા છતાં ઈસુ ખ્રિસ્ત આકાશમાંથી ઉતરી આવેલી જીવનની રોટલી છે. એ રોટલીને સ્તુતિ કરીને ભાંગીને આપણે તેનું મરણ યાદ કરીએ છીએ તો આપણે પ્રભુના શરીર સાથે જોડાઈએ છીએ. બોલો પ્રભુના શરીર સાથે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. અને માટે ખ્રિસ્ત શરીર છે અને આપણે બધા તેના શરીરના અવયવો છીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુમાં આપણને મોટો ફાયદો છે કે પ્રભુમાં આપણે તેની આજ્ઞા પાડીએ, આપણે તેને બાપ કહીએ, તે આપણને બાળકો કહે અને તે આપણો સગો. હાલેલુયા. જવા દે રે, લગન હતું મારો શબ્દ ના આવ્યો. ઓ પ્રભુના બાળકો, આપણો સગા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે છે, જે સંકટના સમયે હાજરા હજુર મદદગાર. સર્વ દુઃખોનો તે જવાબ, શું કહેવાય કે જવાબ છે. સર્વ ઘાનો તે પાટો છે. ન કેવળ દ્રાક્ષરસ અને તેલથી તે પાટો બાંધે છે, માવજત કરનાર ઘરે પણ મૂકે છે. હાલેલુયા. એનો વિશ્વાસ પણ અદ્ભુત છે. પ્રભુની બહુ વસ્તુ થાય. હવે ન કેવળ તે આપણને તેના સગા બનાવે છે, પણ જો તેણે આપણને તેના લોક બનાવ્યા છે તો રોમિયોનો પત્ર તેનો 8મો અધ્યાય અને 17મી કલમ હું વાંચું છું. રોમી 8:17. હવે જો છોકરા છીએ તો વારસ પણ છીએ, એટલે દેવના વારસ છીએ અને ખ્રિસ્તની સંગાતે વારસાના ભાગીદાર છીએ. તેની સાથે મહિમા પામવા સારું જો આપણે તેની સાથે દુઃખ સહન કરીએ તો. હાલેલુયા. સગા તો છે પણ વારસો આપે છે હે ના. રાજાના વારસામાં કેટલું બધું હોય. અને આપણો પ્રભુ તો રાજાઓનો રાજા, પ્રભુઓનો પ્રભુ, સારી સૃષ્ટિનો માલિક. તે પોતાનો વારસો આપણને આપવા માંગે છે. અને માટે તેણે આપણને દેવના છોકરા કીધા છે. પ્રભુની કેટલો બધો ફાયદો છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. તે આપણને કેટલો બધો પ્રેમ કરે છે. આપણે તેના વારસાના ભાગીદાર છીએ. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. તેણે આપણી ઉપર જે અદ્ભુત પ્રેમ કર્યો છે, આ પ્રેમને આપણે શું કહી શકીએ? એફેસીયોનો પત્ર તેનો 2જો અધ્યાય. હાલેલુયા. એફેસીયોનો પત્ર અને તેનો 2જો અધ્યાય અને તેની
18મી કલમથી વાંચીએ. એફએસી 2:18 કેમ કે તે દ્વારા એક આત્મા વડે આપણે બંને દેવની હજુરમાં જવા પામીએ છીએ. 19મી કલમ માટે હવે તમે પારકા વિદેશી નથી પણ પવિત્રોની સાથેના એક નગરના રહેવાસી દેવના કુટુંબના માણસો છો. પ્રેઝ ધ લોર્ડ. બોલો, દેવના કુટુંબના માણસો. હાલેલુયા. ચાહે ત્યારે આપણે તેની હજુરમાં જઈએ છીએ. અહીંયા કયો દીકરો એવો છે એ દરવાજા આગળ ઉભો રહીને કે પપ્પા ઘરમાં આવું? હા, કોણ કે પપ્પા રસોડામાં જવું? પપ્પા બાથરૂમમાં નવું? અરે બાપનું જે છે તે બધું પુત્રનું છે, દીકરીનું છે, દીકરાનું છે. એમ દેવે આપણને એટલું બધું અહોભાગ્ય આપેલું છે કે આપણને બાપની હજુરમાં જવા માટે પવિત્ર આત્મા દ્વારા કૃપા આપવામાં આવી છે. એ પવિત્ર આત્મા દ્વારા આત્માને સમજે છે. આત્માના ગૂઢ રહસ્યને માણસ કેવી રીતે સમજી શકે? પણ આપણે પવિત્ર આત્મા પામેલા છે અને માણસના આત્મા પર દેવનો આત્માનો અભિષેક હોવાથી એ પવિત્ર આત્મા દ્વારા આપણે તેની હજુરમાં જઈ શકીએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણે મોટી કૃપા પામેલા બાળકો છીએ અને માટે આપણે પ્રભુની ખૂબ જ સ્તુતિ કરીએ અને તેને ધન્યવાદ આપીએ. બીજી એક કલમ વાંચીશું આપણે. એફએસીનો પત્ર 3 અધ્યાય અને તેની હાલેલુયા 14 અને 15 કલમ. એફએસી 3:14-15. એ કારણથી બાપ જેના નામ પરથી આકાશમાંના પૃથ્વી પરના દરેક કુટુંબને નામ આપવામાં આવે છે તે બાપની આગળ હું ઘૂંટણે પડીને વિનંતી કરું છું કે તે પોતાના મહિમાની સંપત પ્રમાણે આપણા આત્મા વડે તમને આંતરિક મનુષ્ય તત્વમાં સામર્થ્યથી બળવાન કરે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. પોતાના મહિમાની સંપત્તિ, સ્વર્ગીય આશીર્વાદોની માટે અંદરનું મનુષ્ય તત્વને બળવાન કરી તે આપણને તેનામાં આગળ વધે. આપણે કેટલા બધા પ્રભુમાં આશીર્વાદિત છીએ અને માટે જો આપણને સ્વર્ગીય પિતાની સાથે આજ્ઞાઓ પાળવાનું જીવન છે તો આપણે ઓટોમેટિક આશીર્વાદિત થઈશું. હવે મહાજ્ઞાની સુલેમાન શું કહે છે? આવો નીતિ વચનનું પુસ્તક અને તેનો 20મો અધ્યાય અને 7મી કલમ આપણે વાંચીએ. નીતિ વચન 20 અને 7 આ પ્રમાણે લખ્યું છે. ન્યાયી માણસ પોતાના પ્રમાણિકપણામાં ચાલે છે, તેને અનુસરનાર તેના પરિવારને ધન્ય છે. હાલેલુયા. જે માણસ નેકીમાં ન્યાયપણામાં ચાલે છે તેનું પરિવાર પણ આશીર્વાદિત થાય છે. મતલબ પિતાથી આખું ઘર આશીર્વાદિત, પિતાથી આખું ઘર શ્રાપિત. તમે કહેશો કેવી રીતે? એલી યાજક હતો પણ તે એક પિતા તરીકે નિષ્ફળ યાજક હતો, પણ તેણે પોતાના બાળકોને દેવના ભયમાં વાળ્યા નહીં. અને પહેલું સમયમાં ચોખ્ખું લખવામાં આવેલું છે, ઓ એલી, મેં તને જે વચન આપ્યું તે પ્રમાણે હવે થશે નહીં. તારા કુટુંબમાં કોઈ ઘરડો થશે નહીં. એક રોટલીના કટકા માટે તેઓ ભટકશે. મેં તને જે વાત કીધી છે એ વાતની સાબિતી તો એક જ હશે કે એક જ દિવસે તારા 2 છોકરા મરણ પામશે. અને બરાબર જો તમે પહેલું સમયલને વાંચો 3 અધ્યાયમાં પ્રભુનું વચન કે છે એક જ દિવસમાં હોફની અને ફિનહાસ મરણ પામ્યા. આ સમાચાર સાંભળતા એક સીડી પરથી ઉતર્યો, એની ડોક ભાગી ગઈ. પ્રભુનું વચન કે છે આ સમાચાર સાંભળતા
એની પુત્રવધુ જે ગર્ભવતી હતી અને તેને દર્દ શરૂ થયું, એને દીકરો જન્મ્યો, પણ પુત્રવધુ મરણ પામી અને આ બાળકનું નામ ઇખાબોદ, યહોવાનું ગૌરવ જતું રહ્યું. પણ ચર્ચ, હું આજ આપને કહું છું, જે બાપ પોતે ન્યાયપણાથી, પ્રમાણિકતાથી યહોવાના ભયમાં જીવે છે, તે પોતાના પરિવાર માટે આશીર્વાદનું કારણ છે. અયુબ રોજ સવારે પોતાના એક એક બાળકોનું નામ લઈને પ્રાર્થના કરતો. જો કે શેતાને તેને પરીક્ષણમાં નાખવાને બહુ દુઃખી કર્યો, બહુ માથાના ટાળકાથી પગના તળિયા સુધી દર્દ ભર્યા ગુમડા હતા. પત્ની પણ તેની વિરુદ્ધ થઈ. એ દેવને વળગી રહ્યો. રોજની પ્રાર્થનાઓએ જવાબ આપ્યો કે ફરીથી પ્રભુએ એને 10 બાળકો આપ્યા. કેટલા આપ્યા? અને તેની દીકરીઓ 3 વિશ્વ સુંદરી હતી. હાલેલુયા! જે હતું ગુમાયું તે બમણું આપ્યું. 10 છોકરા મરી ગયા તો પ્રભુએ એને ફરીથી 20 છોકરા નહીં આપ્યા, પણ 10 જ આપ્યા. કેમ કે 10 તો પ્રાર્થના દ્વારા સ્વર્ગમાં હતા અને બીજા 10 જન્મ્યા. 10 વત્તા 10 બરાબર 20 બાળકોનો ન્યાયી બાપ. પ્રેઝ ધ લોર્ડ. તમે જે વાવો છો તે તમે લણશો જ લણશો. માટે પૃથ્વી પરના દિવસોની અંદર આપણે દેવના ભયમાં જીવીએ. પ્રેઝ ધ લોર્ડ. અને દરેક પૃથ્વી પરના પિતાઓ, તમે યાદ રાખો, દેવના વચન પ્રમાણે તમે આખા ઘરનું શિર છો. તમે જો જેનું મગજ ચાલતું નથી ને, માનસિક રોગ થઈ જાય છે ને, એ માણસ પોતાના શરીર માટે અને કુટુંબની માટે પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે. કે ત્રીજો માણસ ખલાસ થઈ ગયો. પણ જે માણસ નું મગજ બરાબર છે, પોતાનું શરીર ને પોતાનું કુટુંબ સારું રહેશે. દરેક પિતાઓ, તમે તમારા ઘરના હેડ છો. પ્રેઝ ધ લોર્ડ. તમારા કુટુંબના તમે વડા છો. દરેક પિતા પોતાના બાળક માટે પ્રોવાઈડર, એની જરૂરિયાતને પૂરી પાડવાનું કામ પ્રભુએ પિતાઓને આપ્યું છે. ઘણા સ્ત્રીઓ કમાય છે. પ્રેઝ ધ લોર્ડ. પણ પહેલા તો દેવે માણસને કીધું, આદમને કીધું, તું કષ્ટ વેઠીને રોટલી ખાશે. મતલબ રોટલી ખાવું અને ખવડાવવું એ તારું કામ છે. સ્ત્રીઓ માટે આભાર. નોકરી કરે છે, પ્રેઝ ધ લોર્ડ. ધંધો કરે છે, પ્રેઝ ધ લોર્ડ. લુદિયા પણ એક ધંધો કરનારી સ્ત્રી હતી, પણ પ્રભુની સેવિકા હતી. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. સ્ત્રી જોબ કરે કે સ્ત્રી ધંધો કરે, પુરુષને સપોર્ટ કરે, ખોટી વાત નથી, ગુડ. પણ સ્ત્રી પોતાની ફરજ ચૂકી દઈને ધંધામાં જ નજર રાખે, સ્ત્રી પોતાની ફરજ ચૂકીને નોકરીમાં ધ્યાન આપીને બાળકો ભટકી જાય, તો બાઇબલ કહે છે, ઈસુ ભારે વધસ્તમ ઉચકીને ચાલતા પ્રભુએ કીધું, હે સિયોની દીકરી, યરુશલેમની દીકરીઓ, મારી માટે ન રડો, તમારા પોતાના બાળકો માટે રડો. પ્રભુ કદી ચાહતો નથી કે સ્ત્રી પોતાના બાળકોની ફરજને ચૂકી જાય, પુરુષ પોતાના બાળકોની ફરજને ચૂકી જાય. ના, પૃથ્વી પર આપણને પ્રભુએ સેવા આપી છે. અને માટે બાઇબલ કહે છે, જો પુરુષ પોતાના કુટુંબને સંભાળી શકતો નથી, તો દેવનું કામ, દેવની મંડળીને તે કેવી રીતે સંભાળશે? તે તો અવિશ્વાસી કરતા બુરો છે. માટે ભાઈઓ, તમે પિતાઓ છો, દાદા છો, પ્રેઝ ધ લોર્ડ. પણ હું આપને કહું છું, આપની ફરજ, આપની મિનિસ્ટ્રી તમારા ઘરેથી શરૂ થાય છે. પ્રેઝ ધ લોર્ડ. પિતાની ફરજ પોતાના બાળકોને ડિસિપ્લિનમાં લાવવાનું છે. તમે બાળકને જુઓ છો કે તેનું બિહેવિયર બગડી ગયું છે, તે પ્રાર્થના નથી કરતો, બાઇબલ નથી વાંચતો, લેટ નાઇટ સુધી ભટકે છે, આખો દિવસ ફોન પર હોય છે, તમે એને ડિસિપ્લિનમાં ન રાખો તો તમે પહેલા તમારા દીકરાના શત્રુ છો. એને ડિસિપ્લિનમાં લાવો. પણ કેવી રીતે? પ્રભુ ચાહે છે કે તમે એને પ્રેમથી સમજાવો. હાલેલુયા. કેમ કે બાઇબલ આ પ્રમાણે કહે છે, એફેસીઓનો પત્ર તેનો 6થો અધ્યાય, એફેસીઓનો પત્ર તેનો 6થો અધ્યાય
અને પહેલી કલમથી હું વાંચું છું. છોકરા, પ્રભુમાં તમારા મા બાપની આજ્ઞાઓ માનો, કેમ કે યથા યોગ્ય છે. તારા બાપનું તારી માનું સન્માન કર, તે પહેલી વચનની આજ્ઞા છે. એ સારું કે તારું કલ્યાણ થાય, પૃથ્વી પર તારું આયુષ્ય લાંબુ થાય. વળી પિતાઓ, તમારા છોકરાને ચીડવશો નહીં, પ્રભુના શિક્ષણમાં અને બોધમાં ઉછેરો. પિતાઓ બાળકને ચીડવશો નહીં. એના કેટલા બધા બાપ પોતાના બાળકની સાથે વલ્ગર લેંગ્વેજ વાપરે છે. આ જીભમાં મરણ અને જીવનની સત્તા છે. તમારું માંસ, તમારું રક્ત, તમારું બીજ, તમારું સંતાન છે. વલ્ગર લેંગ્વેજ ન વાપરો. એની ઉંમર સાથે તેને સમજવાની માટે પ્રભુની હજુરમાં જાઓ કે મારા દીકરાને હું કેવી રીતે સમજાવું. મારો દીકરો આડા રસ્તે ગયો છે, મને તું શીખવાડ. મારી દીકરીને હું કેવી રીતે શિક્ષણ આપું, મને મદદ કર. અને દેવ તમને જ્ઞાન આપશે. તમે પવિત્ર આત્માથી ભરપૂર હશો. તમે જ્યારે એની સાથે વાત કરશો તો શબ્દમાં પરાક્રમ છે. એ તમારા શબ્દને માનશે અને આડા રસ્તેથી પાછો આવશે. પ્રેઝ ધ લોર્ડ. અત્યારે આપણે ભારત દેશની અંદર મોટા સેવકોની અંદર એક સેવકની ગણતરી કરીએ છીએ જે પોલ દિનાકરણ છે. એમના મા બાપ બહુ અદ્ભુત સેવા કરતા, પણ દીકરો કોલેજમાં ગયા પછી બગડી ગયો. એ જ પોલ દિનાકરણ. અને હું પોતે ઇન્દોરની અંદર પાવર કોન્ફરન્સમાં ગઈ હતી અને મેં પોતે સ્ટેલા દિનાકરણને આ શબ્દ બોલતા સાંભળ્યું કે મારો દીકરો મારા બગલમાં બેસવાને તૈયાર નહોતો, એટલે પાસે ના બેસે. કેટલા બાળકો મા બાપની સાથે આઈ ટુ આઈ મિલાવતા નથી. સાંભળે પણ નીચું જોવે, ચાલતા ચાલતા સાંભળે કે છે બિલકુલ એનું બિહેવિયર અલગ થઈ ગયું હતું. અને તેથી મેં દર મંગળવારે એની માટે ઉપવાસ પ્રાર્થનાની શરૂઆત કરી કે પ્રભુ મારા દીકરાને સુધાર, મારા દીકરાને સુધાર. અને હમણાં તેઓની બર્થડે ગઈ અને પોલ દિનાકરણ કહે છે કે મારી માં વર્ષોથી દર મંગળવારે મારી માટે ઉપવાસ પ્રાર્થના કરે છે, માટે આજે હું તેનો સેવક છું. પ્રેઝ ધ લોર્ડ. જે તમે નથી કરી શકતા તે ઉપવાસ પ્રાર્થના કરી શકે છે. હાલેલુયા. પ્રભુની સ્તુતિ થાવ. અને એ અદ્ભુત સેવક છે. એનો દીકરો પણ સેવા કરે છે. પ્રભુની સ્તુતિ થાવ. આપણો વંશ કે જે મારી આજ્ઞાઓ પાળે છે તેની હજારો પેઢીઓ સુધી હું દયા દર્શાવનાર છું. તમે એવા પિતા બનો કે તમારી હજારો પેઢીઓ આશીર્વાદિત થાય. હાલેલુયા. અને એ જ રિયલ ફાધર્સ ડે ની વિશ છે. બાકી ફાધર ડે આવશે ને જશે, પણ કોઈ ફરક નહીં પડે. પિતાની ફરજ છે બાળકોને ડિસિપ્લિનમાં રાખવા, તેઓનું પ્રોટેક્શન કરવું, તેઓની સંભાળ રાખવી, તેઓની સલામતી. અને પિતા એ હોવો જોઈએ કે બાપનું અનુકરણ કરે દીકરો. બોલો, બાપનું અનુકરણ. તમે 70 વસ્તુ કહો પણ તમારામાં ચારિત્ર, તમારી અંદર વિશ્વાસુપણું, તમારામાં પવિત્રતા નથી તો દીકરો કહે છે જાને મને કહે છે બીડી ના પીએ, બાપ તો મારો બીડી પીવે છે. મારો બાપ કહે છે દારૂ ના પીએ, જવા દે, મારો બાપ તો દારૂ પીવે છે. તમે ઘણા બાળકોને સાંભળ્યા હશે. દરેક પિતાઓ પોતાના બાળકો માટે એક્ઝામ્પલ બને. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને આ એક્ઝામ્પલ ઘણી મોટી બાબત આપે છે. હાલેલુયા. પ્રભુના બાળકો, હું આજ આપને કહેવા માંગુ છું કે જ્યારે બાળકો દેવની આજ્ઞા માને છે ત્યારે પ્રભુ તેને આશીષ કરે. હવે દરેક પુત્રો અને પુત્રી, પ્રભુ શું કહે છે તમારા પિતાઓ માટે? બાઇબલ કહે છે કે જો તમે તમારા મા બાપને, પિતાને માન આપો છો તો બાઇબલ કહે છે તારું આયુષ્ય દીર્ઘ થશે. બોલો, દીર્ઘ. હાલેલુયા. તારા મા બાપની આજ્ઞા પાળ કે તારું આયુષ્ય દીર્ઘ થાય. હાલેલુયા. લાંબા આયુષ્યનું બ્લેસિંગ મા બાપ થ્રુ મળે છે. હાલેલુયા. તમારા મા બાપ તમારા માટે લાંબુ આયુષ્ય છે. બાકી બાઇબલ કહે છે દુષ્ટ પોતાની અડધું આયુષ્ય પણ જીવતો નથી. પ્રભુ તમને દેહમાં અને આત્મામાં દીર્ઘાયુષ્ય આપવા માંગે છે અને તેની ચાવી છે
કે તું તારા મા બાપનું સન્માન કર કે તારું આયુષ્ય દીર્ઘ થાય. પ્રેઝ ધ લોર્ડ. મહાજ્ઞાની સુલેમાન નીતિવચન 3 માં પ્રમાણે કહે છે. નીતિવચનનું પુસ્તક તેનો 3જો અધ્યાય પહેલી કલમ. મારા દીકરા, મારું શિક્ષણ વિસરી ન જા. તારા હૃદય મારી આજ્ઞાઓ સંગ્રહી રાખવી, કેમ કે તે તને દીર્ઘાયુ, આવરદાના વર્ષો તથા શાંતિ આપશે. કૃપા તથા સત્યતા ત્યાગ ન કરો. તેઓને તારે ગળે બાંધ ને તેઓને હૃદય પર લખી રાખ, જેથી તું દેવની અને માણસોની નજરમાં કૃપા તથા સુકીર્તિ પામશે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. પ્રભુ પોતાના બાળકોની માટે એવું જ ચાહે છે કે બાળકો હાલેલુયા મા બાપની આજ્ઞા પાડે. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને પ્રભુ પોતાના બાળકોને આશીર્વાદ આપે છે. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. બાઇબલ એ પ્રમાણે પણ કહે છે, નીતિવચન 3 અને 11 મારા દીકરા, યહોવાની શિક્ષાને તુચ્છ ન ગણ, તેના ઠપકાથી કાયર ન થા. કેમ કે જેમ પિતા પોતાના માનીતા પુત્રને ઠપકો દે છે, તેમ યહોવા જેના પર પ્રેમ રાખે છે તેને ઠપકો આપે છે. જે માણસને જ્ઞાન મળે છે અને જે બુદ્ધિ સંપાદન કરે છે તેને ધન્ય છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. આપણો પ્રભુ આપણને એ બાબતને શીખવાડે છે કે આપણે મા બાપની આજ્ઞા માનીએ. અને પ્રભુનું વચન આમ પણ કહે છે, જો કે ટાઈમ થવો છે પણ થોડુંક સમય લઉં છું. નીતિવચન અને તેનો હાલેલુયા 23મો અધ્યાય. નીતિવચન 23મો અધ્યાય. હાલેલુયા. અને વાંચું છું. હાલેલુયા. 24મી કલમ 22મી કલમ પણ વાંચું છું. તારા પોતાના બાપનું કહેવું સાંભળ. તારા પોતાના બાપનું કહેવું સાંભળ. તારી માં વૃદ્ધ થાય ત્યારે તેને તુચ્છ ન ગણ. સત્ય ખરીદને તેને વેચી ન દે. આ જ્ઞાન, શિખામણ, બુદ્ધિ પણ વેચી ન દે. 24મી કલમ. નેકીવાન દીકરાનો બાપ ઘણો હરખાશે, અને જે સાણો દીકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. સાણો દીકરો, બોલો સાણો દીકરો. તમે સારા દીકરા છો તો તમારા બાપને આનંદ થશે, હે ને? તમે સારું ભણશો, તમે પ્રભુના સેવક બનશો, તમારા દ્વારા અદ્ભુત કાર્ય થતા હશે, દેવની માણસોની દ્રષ્ટિમાં તમે માન પામશો, તો પિતાનું હૃદય ગદગદ થઈ જાય છે. હાલેલુયા. નેકીવાન દીકરાનો બાપ હરખાશે. જે સાણો દીકરો હશે તે તેના જન્મ દેનારને આનંદ આપશે. તારી બાપને, તારી માને ખુશ રાખ, તારી જનેતાને હરખ પમાડ. દરેક દીકરાઓએ બાપને માન આપવું જોઈએ. હાલેલુયા. બાકી બાપને માન ના આપતા હોય, બાપની જરૂરિયાત જ્યારે એની શક્તિ ઓછી થાય, ઘરડો થાય અને તમે એને માન ના આપો, તમે એનાથી દૂર જાઓ અને વર્ષમાં એક વખત એમ કહો હેપી ફાધર્સ ડે, તમારી વિશ સાંભળતા દુઃખ પણ થશે અને એને એમ થશે કઈ વાંધો નહીં, દીકરાએ મને વિશ તો કરી, પણ એનું હૃદય હરખાશે નહીં. પ્રભુ ચાહે છે કે દરેક બાળકો પોતાના મા બાપને પ્રેમ કરે છે. હાલેલુયા. પ્રભુની ખૂબ સ્તુતિ થાવ. દાઉદ આ પ્રમાણે કહે છે, ગીતશાસ્ત્રનું પુસ્તક અને તેનો 71મો અધ્યાય. હાલેલુયા. 71. ગીતશાસ્ત્ર 71 અને દાઉદ આ પ્રમાણે કહે છે. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. 18મી કલમ. હે દેવ, હું ઘરડો અને પડ્યાવાળો થઉં ત્યારે તું મને મૂકી દેતો ને. હું આવતી પેઢીને સારું તારું બળ જણાવું અને સર્વ આવનારાઓને તારું પરાક્રમ પ્રગટ કરું, ત્યાં સુધી મારો ત્યાગ ના કરીશ.
હું તો આવતી પેઢીને તારું પરાક્રમ બતાવું, હું તો આવતી પેઢીને તારા આશીર્વાદને બતાવું. પ્રભુ, હું ઘરડો થાઉં, પડિયાવાળો થાઉં, તું મને મૂકી ના દઈશ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ પ્રબોધકોના પુસ્તકમાં શું કહે છે? પડિયા આવતા સુધી હું તારો દેવ છું. હાલેલુયા. ગર્ભસ્થાનમાં તું હતો ત્યારે પણ, અને હવે પડિયા આવતા સુધી પણ હું તારો દેવ છું. હું તને ઉંચકીને ચાલીશ, એમ પ્રભુ કહે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આજે ફાધર્સ ડે ના દિવસે હું દરેક બાળકોને માટે પ્રભુની સ્તુતિ કરું છું. અને પ્રભુ આપ સર્વને પુષ્કળ અને પુષ્કળ આશીષિત કરે. પ્રભુનું વચન બહુ જ સ્પષ્ટ કહે છે. હાલેલુયા, હાલેલુયા. નીતિ વચન 17:6. છોકરાના છોકરા વૃદ્ધ પુરુષનો મંગળ છે, અને છોકરાઓનો મહિમા તેઓના પિતાઓ છે. કોનો દીકરો? ફલાણા. ઓહો, વાહ, એ માણસ બહુ સરસ. છોકરાનો મહિમા કોણ છે? પિતાઓ. પ્રેઝ ધ લોર્ડ. અને પ્રભુ ચાહે છે કે આ સ્પિરિચ્યુઅલ લાઈફની અંદર આપણે પ્રભુમાં આગળ વધીએ, અને રિયલ ફાધર્સ ડે ના દિવસે દરેક બાપને પ્રભુ આશીષ કરે. તમને ખબર છે, યાકૂબે મલ્લયુદ્ધ કર્યું, બધા જતા રહ્યા, આગળ બધાને મોકલી દીધા, એકલો રહ્યો, અને તેણે મલ્લયુદ્ધ કરતા કીધું, તું મને આશીર્વાદ આપ તો જ હું તને જવા દઈશ. અને દેવે તેને આશીર્વાદ આપ્યો. તેનું નામ યાકૂબ નહીં પણ ઇસ્રાએલ કહેવાયો. અને આજ આખું ઇસ્રાએલ કુળ યાકૂબના લીધે આશીર્વાદ છે. તમે એવા પિતા બનો દેવની હજુરમાં કે તમારાથી જનરેશન ટુ જનરેશન આશીર્વાદિત થાય. અને હા, એલિયાએ પણ કીધું, હે ઇબ્રાહીમ, ઈસાક અને યાકૂબનો દેવ. પ્રેઝ ધ લોર્ડ. હાલેલુયા. અને તેઓએ પ્રાર્થના કરી, અને પ્રભુએ પ્રાર્થના સાંભળી. હાલેલુયા. એવું એક્ઝામ્પલ પિતા હોય, અને એવા દીકરાઓ પણ એક્ઝામ્પલ હોય કે આપણા લીધે આપણી મંડળી, પહેલા કુટુંબ, મંડળી, સમાજ અને દેશ આશીર્વાદિત થાય. અને ખ્રિસ્તમાં દેવની મરજી છે. આવો આપણે ઊભા થઈને હાલેલુયા પ્રભુને ધન્યવાદ આપીએ, અને આજના મેસેજ પ્રમાણે પ્રાર્થના કરીએ કે પ્રભુ યોગ્ય પિતા, યોગ્ય દાદા, યોગ્ય દીકરા અને દીકરીઓ બનવાની કૃપા આપો. સર્વશક્તિમાન પ્રભુ, અમે તારી બહુ સ્તુતિ કરીએ છીએ. જેમ પિતા પુત્ર પર દયાળુ છે, તેમ તમે તમારા ભક્તો પર દયાળુ છો. અને તમે અત્યારે તમારી ઈચ્છા ફાધર્સ ડે ના દિવસે સ્વર્ગીય પિતા અને પૃથ્વી પરના પિતાઓ વિશે તમે મારી સાથે વાત કરી છે. અહીંયા જેટલા પણ પિતાઓ છે પ્રભુ, એક નેકીવાન પિતા, પ્રમાણિક પિતા, દેવ પર પ્રેમ કરનાર પિતા તરીકે આશીષ કરો કે તેઓનો વંશ આશીર્વાદિત થાય. અને જેટલા નાના બાળકો તથા જુવાનો છે, હજુ તેઓ પરણ્યા નથી, તેઓને પોતાના બાપને ખુશ રાખવા, માને ખુશ રાખવા મદદ કરો. જેઓ પરણી ચૂક્યા છે તેઓ પોતાના વૃદ્ધ મા બાપને પણ માન આપે. પ્રભુ, એ તારી ઈચ્છા છે. કુટુંબ તારી વ્યવસ્થા છે, અને તારી વ્યવસ્થામાં આશીષ કરો. અમે ખાસ પ્રાર્થના કરીએ છીએ કે આ ફાધર્સ ડે ના દિવસે એક એક પિતાઓ આશીર્વાદિત થાય. પ્રભુ ઈસુના નામમાં આમેન, આમેન.